રાજાધિરાજાય શ્રી હરિકૃષ્ણ મહારાજાય નમો નમઃ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. વાત ચાલતી હતી મહાભારતમાં કે અયાતિ રાજાએ પોતાના મુખે પોતાની પ્રશંસા કરી તો 1,60,000 વર્ષનું તપશ્ચર્યા હતી એ નષ્ટ થઈ. પછી એ પોતાના કર્તવ્યમાં રહ્યા. ક્ષત્રિયનો ધર્મ લેવું નહીં, દેવાનો છે. ક્ષત્રિયનો ધર્મ લૂંટવું નહીં, લૂંટતા હોય એને રોકવાનો છે. આ યયાતિ રાજા એ પોતાના કર્તવ્ય ધર્મને બજાવ્યો તો એના પુણ્ય પ્રતાપે અને એને માગ્યું તો એ માગ્યું કે હું મારો સંત સમૂહમાં પતન થાય અને સંતોના ચરણમાં પડવું એ પણ આકાશમાં ચડવા જેવું છે. આપણી સાદી કહેવત છે કે બિલાડી નીકળે તો સાપ જાય, સાધુ પાસે જાય એના પાપ જાય. એ નોળિયો નીકળે તો સાપ જાય અને સાધુ પાસે જાય એના પાપ જાય. અને બિલાડી નીકળે તો ઉંદર જાય અને સાધુ પાસે જાય એના હૈયા સુંદર રળિયામણા થાય. આ કહેવત અનુસાર સાધુના મધ્ય રહેવાથી અયાતિ રાજા પુનઃ પવિત્ર થયા અને પવિત્ર લોકને પામ્યા. ત્યારે ત્યાં મોટા મોટા મહર્ષિઓ કહે છે કે તમે આટલા 10,000 વર્ષ સુધી તો એકલા ભોગાસક્ત રહ્યા, લાખ વર્ષ સુધી ધરતી ઉપર રહ્યા, મોટું શાસન કર્યું, આનો સાર શું? ત્યારે સ્વર્ગમાં અને મહર્ષિઓની સભામાં અયાતિ અને ત્યાંના મહર્ષિઓનો સંવાદ થયો. એ ત્રિકાલગ્ન એવા ભગવાન વેદવ્યાસ ત્યાંનું પણ પારલોકનું પણ અહીંયા નજરે નિહાળીને લખી રહ્યા છે. એ કહે છે કે નહીં દૃશ્યમ સ્તવંતોનમ ત્રિષુ લોકેષુ વિદ્યતે દયા મૈત્રી ચ ભૂતેષુ દાનમ ચ મધુરાવચ. સાંભળો, મહાપુરુષોની સ્તુતિ કરવી, વંદન કરવા, એને નમન કરવું, આના જેવું 3 લોકમાં કોઈ શ્રેષ્ઠ નથી. આપણા સંતો કહે છે અતિ મોટા પુરુષને આશરે રે બળે પૂર્વ જન્મના પાપ, માટે સેવે તું સાચા સંતને તારા ટળશે ત્રિવિધિના તાપ. કર પ્રભુ સંગાથે દ્રઢ પીતળી રે મરી જાવું મેલીને ધન માલ, અંતકાળે સગું નહીં કોઈનું. આપણને સંતો એવું કહે છે કે ભગવાન સાથે દ્રઢ પ્રીતિ કરો. અને આપણે નક્કી કર્યું છે કે ભગવાનમાં પ્રેમ કરે ઈ મરે. હું કામ બહુ જાજી જગ્યાએ કરી દીધો છે ને. અહીંયા એવું લખે છે કે એવા સંતોના ગુણાનુવાદ ગાવા એના જેવો ત્રિષુ લોકેષુ ન વિદ્યતે, 3 લોકમાં એવું નથી. અને અમારા બ્રહ્માનંદ સ્વામી તો કહે કે બ્રહ્માનંદ કહે તિનહી લોક મેં વસ્તુ નહીં કો સંત સમાના. 3 લોકમાં સાધુ જેવી કોઈ વસ્તુ નથી. પહેલાના જમાનામાં અને અત્યારના જમાનામાં અમુક ફેરફાર થતા જાય છે. આ સમજવા જેવું છે. પહેલા લોકો સંતોને આદર આપતા અને દુષ્ટોને અનાદર કરતા હતા. હારું લોકો સુધી પહોંચાડતા હતા અને ઘરની વાત ઘરમાં રાખતા હતા. આજે સંતોનો અનાદર કરે અને દુષ્ટોનો આદર કરતા થયા છે. પહેલાના જમાનામાં માણસો કોઈ કૂતરું ઘરમાં ન આવે એટલે ડેલીએ માણા રાખતા હતા. અને આજે માણા કોઈ ઘરમાં ન કરી જાય એટલે ડેલીએ કૂતરું રાખે છે. પહેલાના જમાનામાં જ્યારે ઋષિયુગ હતો, માગ્યા મેહુલા વરતતા હતા, કોઈ વાતની કમી નહોતી. એ સમયે લોકો ગાયું પાળતા હતા
અને કૂતરાને બજારમાં રાખતા હતા. આજે ગાયું બજારમાં રખડે છે અને કૂતરા ઘરમાં રહે છે. તમે જો કાળે કરીને કળિયુગ કેટલો રમવા માંડ્યો છે. ત્યારે આપણે આ બધું મહાભારતની કથામાંથી શીખવા જેવું છે. પહેલાના જમાનામાં સંયમ અને સદાચાર સાથે નવરાત્રિના ઉત્સવો ઉજવાતા હતા. આજના જમાનામાં નવરાત્રી તો જાણે કે લવરાત્રી થઈ ગઈ હોય. ડિસ્કા સાથે માતાજી પાસે ડિસ્કા ગાય. હવે એને કરવાનું હું? એ ડિસ્કા વાળાને મારી નાખવા માતાજી પ્રગટ થયા હતા. એટલે આપણા ભારતના માનની યશસ્વી પ્રધાનમંત્રી પણ નવરાત્રિના 9 દિવસ ખાલી જળ કે ઉપવાસ રાખીને કરે છે. આ સંયમ ને સદાચાર છે ને એટલે એની તેજસ્વી પ્રતિભા છે. માટે એવા મહાન બનવું હોય તો એવો સદાચાર ને સંયમ તો શીખવો પડે. અહીંયા કે છે કે તસ્માત સ્તવન સદા વાચ્યમ ન વાચ્યમ પુરુષમ ક્વચિત પૂજ્યાન સંપૂજયેત દદ્યાન ન ચ વાચેત કદાચન. હે મહર્ષિઓ, એકવાર મેં ઋષિઓની અવગણના કરી અને મારી શ્રેષ્ઠતા કરી તો હું બીજી વાર પણ થાપ ખાઈ ગયો. પહેલા ભોગમાં ખાઈ ગયો અને બીજા અહંકારમાં ખાઈ ગયો. પણ મારો આટલા વર્ષનો અનુભવ છે. શું? તો કે તસ્માત પૂજ્યાન સંપૂજ્યત સદા. પૂજ્ય પુરુષોને સદાય પૂજવા. હંમેશા સદગ્રંથોનો આદર કરવો. મંદિરોને ઉપર એનો વિસ્તાર થાય એવો સદભાવના રાખવી. મંદિરે જાવું. આજે તમે જોજો, ઇસ્લામ ધર્મને અનુસરતા હશે તો એની મસ્જિદે જાય, 5 વાર નમાજ પઢે. આપણે હિન્દુઓની વાતો કરીએ પણ ફોલો કાંઈ ન કરીએ. આપણે હાચા હોય તો હાચાને ફોલો તો કરો. અને આજે માણસો અબજો રૂપિયાની ટોકીજો બનાવે અને કે મંદિરમાં ખર્ચો કરવાની શું જરૂર છે? કરોડો રૂપિયાનો દારૂ, વ્યસન, ફેશનમાં વાપરીને દેશને, પરિવારને બરબાદ કરે અને સારું શિક્ષણનું ધામ થતું કે ત્યાં શું જરૂર છે? આજે તો કેટલી વિકૃત મોતી થઈ ગઈ છે. અહીં કે છે કે સુખી થવું હોય તો હંમેશા જે આદર યોગ્ય હોય, જે આદર યોગ્ય હોય એને આદર આપવો. મંદિર આદરનું સ્થાન છે, સદગ્રંથો આદરનું સ્થાન છે, સાધુ સંતો આદરનું સ્થાન છે. અને તસ્માદ સ્તવંતમ સદા વાચ્યમ, માટે એની સ્તુતિના ભાવથી એનો આદર કરવો. ન વાચ્યમ પૌરુષમ ક્વચિત, ક્યારેય પણ મંદિરોનું ઘસાતું ન બોલવું. ક્યારેય સદગ્રંથોમાં આમ છે સદગ્રંથોની ટિપ્પણી કરવાની મારીને તમારી શું હેસિયત છે? 450 વર્ષથી રામ મંદિરનું કોકડું ગૂંચવાણું હતું, પરંતુ આપણા વડોદરામાં ગુજરાતના મહાયશસ્વી મહારાજા શિયાજીરાવ ગાયકવાડ ત્રીજા થયા, જેને આજે પણ MS યુનિવર્સિટી છે. એ યુનિવર્સિટીમાં ની એક લાઇબ્રેરી છે, એનું નામ છે હંસા મહેતા લાઇબ્રેરી. હું એની મુલાકાતે લક્ષ્મણસિંહભાઈ ગયેલો છું. કેટલા પુસ્તકો છે ખબર છે તમને? એમાં કેટલા પુસ્તકો છે ખબર છે તમને? 24 લાખ પુસ્તકો છે. કેટલા? અને આપણે આ પટેલ સમાજની વાડી છે ને, એવી 3 વાડીઓ થાય અને એવા 4 માળના, 1 માળ નહીં, એટલા પુસ્તકો ભર્યા છે. જે દિવસે બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું અને ગમે ત્યારે ગમે ત્યાં બોમ્બ મારો થઈ શકે એવી પરિસ્થિતિ આવી, એ વિશ્વયુદ્ધ પ્રસંગે એ વિદ્યા પ્રેમી, સંસ્કૃતિ પ્રેમી, દેશ પ્રેમી એ શિયાજીરાવ ગાયકવાડે પોતાની તિજોરીમાં હોનામોરું હતી લૂંટાવી દીધી અને સદગ્રંથો એમાં ભરી દીધા. હોનામોર કાલ આવશે, સદગ્રંથો નહીં મળે. આજે આપણે ઘણીવાર અમને સંતોને તો દિલમાં દુઃખ થાય કે રામાયણ, ગીતા જેવા સદગ્રંથોમાં મૂર્ખ્યાઓ પાવભાજી કે ભજીયા ગોટા ઉલાળતા હોય.
આ આપણે શું કરી રહ્યા છીએ? આ દેશની ગીતાજીએ હજારો વર્ષ સુધી આ લોકને સુશાસન આપ્યું ને, બ્રહ્માંડ રહેશે ત્યાં સુધી આપશે. ક્યારે મુસલમાનોને એ દ્રષ્ટિએ આપણને આદર આપવાનું મન થાય, એ ક્યાંય કુરાનનું પાનું ફાટ્યું છે ને તો યોગ્ય જગ્યાએ એની યોગ્ય વિધિ કરશે. એ કોઈ સદગ્રંથોને પરમાત્માનું સ્વરૂપ માને, અને શીખ ધર્મમાં તો ગ્રંથ એ જ પરમાત્મા છે, એટલે એને ગુરુદ્વારા કહેવાય અને ગ્રંથની જ પૂજા થાય. ગ્રંથ સાહેબ કહે ગ્રંથ પરમાત્માનું સ્વરૂપ છે, આટલો આદર આપે છે. એટલે અહીંયા કે છે કે એના પ્રત્યે ક્યારેય કુવચન ન બોલવું. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 21મા શ્લોકમાં કહે છે કે વેદો, સતી નારીઓ, સદગ્રંથો, સંતો આની નિંદા કાર્યા નચ ક્વચિત નચ શ્રવ્યા કદાચન, એની નિંદા કરવી નહીં ને કરતા હોય તો સાંભળવી પણ નહીં. આવી રીતે ત્યાં સ્વર્ગમાં અયાતિ રાજાએ પોતાનો અનુભવ કહ્યો. પરંતુ પોઈન્ટ 2 કે ઓલી દેવિયાની વારે વારે જીદ પકડતી એનું શું થયું? પેલા કચ્છ સાથે જીદ પકડીને એને શાપ આપ્યા હતા, પછી આ અયાતીએ માંડ બચાવી તો કે તું જ મને વર, એની સાથે જીદ પકડીને વરી. ઓલી શર્મિષ્ઠાને પાછી દાસી લઈ આવી. આજે તેજો દ્વેષ, જો તેજો દ્વેષ રાખનારા ભાઈઓ હશે કે બાયું, કર્મની જડ કરોડો વર્ષ સુધી રહે છે. કેટલા વર્ષ સુધી? અને હું ઘણી વાર કહું કે સદગુણ એ ધર્મ છે અને દુર્ગુણ એ અધર્મ છે. સદગુણી છે તો એ દેવ જેવો છે, અને દુર્ગુણી છે તો એ અસુર જેવો છે. એટલે ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જ્ઞાનબાગમાં મોટો રંગોત્સવ કર્યો હતો. એ વખતે વડનગરથી બે ભાઈઓ મુંગટરામ ને ઝુમખરામ આવ્યા, ભગવાનની સામે બેઠા હતા. એમાં ભગવાન સ્વામિનારાયણ ઓલા ઝુમખરામ સૂતા હતા, ઊંઘતા હતા, એને આમ હોટી મારી ત્યાં ઝબાક લઈને જાગી ગયા. પણ જ્યાં જાગ્યા ત્યાં અંદર બહાર પુરુષોત્તમ નારાયણની મૂર્તિ દેખાવા લાગી. જ્યાં જોવે ત્યાં રામજી બીજું ન ભાષે રે, શિયા રામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. સંતો કે છે કે મહારાજ આને તમે હોટી મારી અને તમારી મૂર્તિ આપી દીધી, આને એવા કયા જન્મના પુણ્ય છે કે આવી મોટી, કારણ કે જેની કરોડો જન્મ સુધી માણસ પરમાત્માના માર્ગે ચાલે ત્યારે આત્મામાં પરમાત્માની મૂર્તિ રમતી થાય. તમે સહેજે કરી દીધું, કારણ શું? ભગવાન સ્વામિનારાયણ બોલ્યા કે ભગવાન કે છે કે આ જે દિવસે પ્રહલાદ ને હિરણાકશ સતયુગમાં ધરતી ઉપર હતા, તે દિવસે આ હિરણાકશનો સૈનિક હતો, અને એના બાપા નાના બાળ પ્રહલાદને મારવાનું કે તો એને ભગવાનના ભક્ત પ્રત્યે દયા આવતી હતી. હવે જો એને દયા આવતી હતી, એને કારણે એ પ્રહલાદને મારવાનું કે તો નહોતો મારતો. મારે તો થોડુંક મારે, ખાલી ઉપરથી આમ તાળી પાડે બે હાથની, કોકને એવું લાગે ગાળે માર્યું છે, પણ પાડે તાળી હાથની બે. આમ પ્રહલાદજી પ્રત્યે એને દયા ભાવના રહેતી હતી. એ ભગવાનના ભક્ત પ્રત્યે રહેલી દયા કરુણા એને એ પુણ્યના પ્રતાપે એ જેટલા જન્મ આવ્યા એટલા જન્મ એ કોઈ મહાન રાજા થયા, કોઈ મહાનગર શેઠ થયા, અને અનેક એના દ્વારા સત્કાર્ય થયા, અને એ પુણ્યનો જથ્થો વધતા વધતા પરિપૂર્ણ થયો. ત્યારે આજ અમારી મૂર્તિ દેખાવા લાગી. આ પ્રસંગ ઉપરથી મારે એ કહેવું છે કે જો દયા રૂપી ગુણ હતો તો નો મારવા રૂપી ધર્મ આવ્યો, બીજાને દુઃખ ન દેવું. દયા રૂપી ગુણ જ ન હોત ને કસાઈના જ કામ કરતો હોત તો. ઘણીક વાર અમારા સંતો મહંતોમાં પણ આવી ભૂલ થતી હોય છે. ગુરુદેવ રામાનંદ સ્વામી, જેને ભગવાન સ્વામિનારાયણ પણ ગુરુ માનતા હતા, તે સ્વામીએ બે બહેનો બાજતી હતી, એમાં એક વગર વાક્ય હેરાન કરતી હતી. સ્વામીએ રોક્યા. રામાનંદ સ્વામી વખતે બહેનો ભાઈઓની સભા ભેગી થતી હતી, એટલે ઓલી પછી પસ્તાવો કરવા માંડી, એટલે કે સ્વામી મારી ભૂલ થઈ ગઈ, મને કઈક દંડ આપો. એટલે સ્વામી એક બેનને કહ્યું કે આને તમે બે ધોલ મારો. એટલે ઓલી ઊભી થઈને બે ફેરવીને મારી, અને કે બે ગુરુની ત્રીજી મારી.
રામાનંદ સ્વામી કે જવાની નરકમાં પરબારી. હવે મોટા તો સમર્થ હોય, પણ મોટાની ઓથે નાના જો એના મગજમાં દ્વેષ હતો તો રામાનંદ સ્વામીએ 2 મારવાની કીધી તો 3 પણ મારી દીધી અને એનું ફળ એને નરક મળ્યું. જો દ્વેષ હતો, દુર્ગુણ હતો, એનું ફળ અધર્મ થયો ને, એ અધર્મનું ફળ અધોગતિ થાય. માટે આ તેજોદેશ વાળા દેવયાનીનું શું થયું, આવો પ્રશ્ન પૂછ્યો. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ આ બહુ અદ્ભુત કથા લખાયેલી છે. એ દેવયાની પછી તો એમ નામ સંસારમાં પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંચારે ખલુ દોસ્તારે કૃપયા પારે પાહી મોરારે ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુકરોય. મરી જવા હોય ત્યાં સુધી નકરી વિદ્યા ભણ ન કરી, થોડીક બ્રહ્મ વિદ્યા પણ ભણવી. આ આદિગુરુ શંકરાચાર્યનો આદેશ છે. આ જન્મ મરણના ચક્કરમાં ક્યારેક રંક થાય, ક્યારેક રાજા થાય, ક્યારેક ગધાડા થાય, ક્યારેક કૂતરા થાય, પરંતુ કરેલું કોઈનું જાતું નથી અને કર્યા વિના કાંઈ મળતું નથી. મારા બાલીડાઓ રોડે ગાડી દોડાવી હોય ને તો ટોલ ટેક્સ આપવો પડે છે, અને ગાડીમાં ગતિ કરવી હોય તો પેટ્રોલ નાખવું પડે છે. તો પરમાત્માને પામવા સુધીની ગતિ વગર પેટ્રોલે થઈ જશે? વગર ધર્મ નિયમ રૂપી ટોલ ટેક્સ ચૂકવા વગર ગતિ થશે? આ કરવું પડશે. આ ઘણીવાર પૂર્વના પુણ્યને કારણે જ્ઞાનની સ્મૃતિ આવે તો સત્કાર્ય કરતા હતા. એ પુણ્યના પ્રતાપે ભગવાન સ્વામિનારાયણ જ્યારે ધરતી ઉપર થયા ત્યારે આજ વિસ્તારમાં અહીંયા એ આજે પણ છાપરી જાનબાઈનું કહેવાય છે. જાનબાઈનું છાપરી આ વિસ્તારમાં જ એ ગામ છે. ત્યાં રાવત ચોતરા અને કામળબાઈ થકી વિક્રમ સંવત 1856 ભગવાન સ્વામિનારાયણ એક બાજુ લોજમાં આવ્યા અને બીજી બાજુ આ એ દેવયાનીનો જન્મ થયો. દેવયાની 14-15 વર્ષની હતી અને બ્રહ્માનંદ સ્વામી જેવા મહાન સંત વિચરણ કરતા કરતા ત્યાં ગયા અને બ્રહ્મ બોલના કવિ મહાબ્રહ્મચર્યની મૂર્તિ જેવા બ્રહ્માનંદ સ્વામીના બ્રહ્મ પડછંદા સાંભળી અને એ આખો કાઠી પરિવાર સત્સંગના રંગે રંગાયો. એક દિવસ એમના માતા પિતા રાવત ચોતરા, કામળબાઈ અને 2 જ સંતાનો જુઠોભાઈ અને જાનભાઈ. જુઠાભાઈ એના ભાઈ હતા મોટા અને જાનભાઈ નાના હતા. એટલે આ ચારેય બીજા પરિવારજનો સાથે સંઘ સાથે ગઢપુરમાં આવ્યા. વિક્રમ સંવત 1870 સાલ હતી. ભગવાન સ્વામિનારાયણે એ વખતે ગઢપુરમાં રામનવમીનો ઉત્સવ કર્યો હતો. આ રામનવમીના ઉત્સવમાં એ બધા જ મહારાજના દર્શને આવ્યા. મહારાજના દર્શન કરી પગે લાગીને બેઠા. એ વખતે ભગવાન સ્વામિનારાયણે આમ જ્યાં એમની સામું જોયું, પુષ્પ હાથ પૂજા કરતા, મહારાજ આમ સામું જોઈને ઓહો, આ તો શુક્રાચાર્યની દીકરી દેવયાની આવી કે? એટલે એના માતા પિતા જોઈ રહ્યા, આ દેવયાની ક્યાંથી? ત્યારે મહારાજ કે છે કે આ તમારી જાનું એક દેવયાનીનો અવતાર છે. અને એમ કહી અને ભગવાન સ્વામિનારાયણે એના પૂર્વના 1 જન્મના નહીં હો, 10,000 જન્મનું જ્ઞાન કરાવ્યું. અને આમ ધાડ 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 જેમ પિક્ચરમાં એક પછી એક ચિહ્ન બદલાતો જાય. આ જન્મે આ કર્યું એટલે આ ગતિ થઈ, આ જન્મે આ કર્યું એટલે આ ગતિ થઈ, આ જન્મે આ કર્યું એટલે આ ગતિ થઈ. રાડ ફાડી ગયા. આ તો સારું છે આપણે આજે શાંતિથી આઈસ્ક્રીમના ગોળા ખાવી છીએ, ક્યારેક મંચુરિયન ને બટેટા પૌવા કે સારું સારું જમી શકીએ, આપણને જ્ઞાન નથી એટલે. અને ક્યારેક વિચાર આવે હો લક્ષ્મણ બાપા, ક્યારેક આપણો આ જન્મ હું કામ આવ્યો એવું જાતને પૂછો. કારણ કે આ બહુ મહાભારતની કથા આત્મનિરીક્ષણ માટેની કથા છે અને નિજ દર્શન એ ઈશ્વર દર્શન તુલ્ય છે. તો એ ખબર પડે કે હું કરતા હતા જન્મ આવ્યો, અત્યારે કરવી એનું કરવાનું નહોતા કરતા, નહોતું કરવાનું એ વધારે કરતા હતા એટલે જન્મ આવ્યા છે. સીધી બાબત છે. આને કરવાનું ન કર્યું, ન કરવાનું કર્યું અને
આજે તો વૈજ્ઞાનિકોએ સિદ્ધ કરી બતાવ્યું છે પુનર્જન્મ છે. પુનર્જન્મની 3000 ઉપરાંત ઘટનાઓની કામરેજ અને હાર્વર્ડ વગેરે યુનિવર્સિટીના પ્રોફેસરો ભેગું કરીને મોટી પુસ્તક આવડું મોટું લખ્યું. નકર આપણો જે હિન્દુ ધર્મના ગ્રંથો છે ને હરેશભાઈ, એટલા બધા સાયન્ટિફિક છે, આપણું એક પણ ધર્મ સાયન્સને વિરોધ નહીં કરે. આજથી હજારો વર્ષ પહેલા આપણા ગ્રંથોમાં મુનિઓએ લખ્યું હતું કે પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા ફરે છે. તો આપણને એમ થાય પણ આપણને તો સૂર્ય ફરતો દેખાય છે, તો એને એક્ઝામ્પલ આપ્યું. એ વખતે આવા રોડ ને ટ્રેનો નહોતી, પણ સ્ટીમરો તો ભારતમાં રામા અવતાર વખતે એથી નાવકામ બહીને ભગવાન પાર ઉતર્યા હતા. સ્ટીમરોની વ્યવસ્થાઓ હતી, વિમાનો પણ હતા. ભગવાન રામના ગુરુ હમણાં આવશે ભરતજી, કે જે ભરતજીએ શિક્ષા લીધી હતી ભારદ્વાજ ઋષિનો આશ્રમ, હે ભારદ્વાજ ઋષિએ યંત્ર સર્વસ્વમ નામનો ગ્રંથ લખ્યો છે. આજે જર્મની જાપાન વાળા લઈ ગયા અને એ લોકોએ સ્ટડી કરીને એમાં પ્લેનો બનાવવાનું વિદ્યા એમાં શીખ્યા છે. યંત્ર સર્વસ્વમ ભારતનો એક ગ્રંથ છે અને એમાં 46 પ્રકારના ફ્યુઅલ, કેટલી સ્પીડમાં કયું પ્લેન હાંકવાનું એટલું એવું ફ્યુઅલ, અને 156 પ્રકારના વિમાન કેમ બને એની વિગત લખેલી છે. જે દિવસે આજે આપણે જેને આદર્શ માનીએ છીએ એને કપડા પહેરવાની ખબર નહોતી. કોઈ માંદો પડે તો કાપો મૂકીને લોહી કાઢીને હાલ્યા જતા, જીવો જીવે નકર મરી જાય. અમેરિકાનો પ્રેસિડેન્ટ કેનેડી એ રીતે મરી ગયો. માંદો પડ્યો ટ્રીટમેન્ટ કરવાની હતી, કે લોહી કાઢી નાખ્યું, ક્યાંક ખરાબ હોય છે નીકળી જાય છે. ઓલો જે વૈદ્યના હશે એ કાપો મૂકીને ગયા, કે લોહી બધું નીકળી ગયું, હવારથી પ્રેસિડેન્ટ ગુજરી ગયા. આટલી જેની હતી એ વખતે ભારતના ઋષિ મુનિઓ પાસે સંજીવની હતી. આપણું આયુર્વેદ પણ એટલો આગળ હતો, આપણી યંત્ર વિદ્યા પણ એટલે આગળ હતી, આપણું સ્થાપત્ય કલા પણ એટલે આગળ હતું. આમાં હમણાં આગળ બધી શિક્ષા વ્યવસ્થાઓ આવશે. કહેવાનું કે આપણે પાછું આપણે જગાવવાની જરૂર છે. આપણે કોકના પાસે લાંબા હાથ કરવાની જરૂર નથી, એ આપણામાં મોઢું નાખીને જોવાની જરૂર છે. વિદેશીઓ આપણાથી પ્રભાવિત છે અને આપણે એનાથી પ્રભાવિત છીએ. માટે સમજવા જેવું છે. આ દેવયાની ભગવાને એને હજારો જન્મનું જ્ઞાન આપ્યું, ધાડ નાખી કે બાપ આમાંથી બચાવો. ભગવાન કે એવું કરવાનો આરો ઈશ્વરની આરાધના છે. આ પુનરપી જન્મની હું વાત કરું છું કે આ બધું જ હતું. આપણા ઋષિ મુનિઓએ કરેલા એક એક, એને કીધું હતું કે જેમ મોટું નાવકા સમુદ્રમાં ફૂરફાટ જતો હોય ને, તો નાવ દોડ્યું જતો હોય ને લાગે સમુદ્ર ફરે. એ એક્ઝામ્પલ આપીને કીધું હતું કે પૃથ્વી બહુ સ્પીડમાં જાય છે ને એટલે આપણને એવું લાગે છે કે સૂર્ય ફરે. એ આજથી હજારો વર્ષ પહેલા ઋષિ મુનિઓ આ એક્ઝામ્પલ આપ્યું હતું. મારે કહેવાનું કે આપણા ગ્રંથો ક્યારેય સાયન્સને અથડાશે નહીં. ઓરવો નામના વૈજ્ઞાનિકે એટલું જ કીધું કે આ જીવ મરે પછી બીજો જન્મ લેશે, તો એના ધર્મગુરુઓએ બાઇબલ ને કુરાન ના માનનારાઓએ ઉભો દિવાલમાં રાખીને હળગાવી દીધો કે તારો બીજો જન્મ થવાનો છે, તું ક્યાં મરવાનો. આપણા ઋષિ મુનિ વર્ષો પહેલા 184 નું કીધું. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતમાં બોલ્યા કે અમે પૂર્વે વન વિચરણ કરતા ત્યારે એક નાગડા બાવાની જમાત મળી, અમને ઘાસ તોડવાનું કીધું, તમે કીધું કે એમાં જીવ હોય ન તોડાય. આપણા જગદીશચંદ્ર બોઝ થયા એ તો આઝાદ ભારતના કાળમાં થયા, એને પ્રયોગ કરીને સિદ્ધ બતાવ્યું. પણ મારે એ કેવું છે કે આપણા એક એક ગ્રંથો સાયન્સને ક્યાંય નહીં અથડાય. ભારતીય ગ્રંથો અને વિજ્ઞાન એ બે પેરેલલ હાલ્યા જાય છે. એટલે ધર્મ અને વિજ્ઞાનની સમન્વય કરવાની છે. અને બીજા જેને લખેલા ગ્રંથો છે એ વારે વારે વિજ્ઞાન સાથે અથડાશે. અને એટલે આજે એ લોકોના એના ગ્રંથો ઉપરથી શ્રદ્ધા ઉડતી જાય છે અને આપણા ગ્રંથો ઉપર બેહતી જાય છે. અને આપણે હજી એમાં આમ લખ્યું છે, એટલે ગીતામાં હું લખ્યું છે ક્યારેક જો મારા વાલીડા વેદ વાંચ, મહાભારત ખોલ, એ ક્યારેક ભાગવત નું પાનું ફેરવ તો બટુક દાદા સંતો એક દી એક ઘરે પધરામણીએ ગયેલા, પછી ત્યાં પૂજા કર્મ કરી અને સંતો તો નીકળી ગયા, તો ત્યાં ભાગવત નો ગ્રંથ પડ્યો હતો.
વૈયા ગયા પછી એનો યુવાનીઓ આવ્યો, ઈ કે સાધુ સંતોન ઘરે લવાય જ નહીં. શું કામ? ઈ કે મેં ઠાકોરજી પાસે 5,000 મૂક્યા, જો લઈને વૈયા ગયા. પછી 10-12 મહિને સંતો ફરીને આવ્યા, અને એ ભાવિક ભક્ત હતા, એને કીધું તું સંતો જયારે આવો ત્યારે અમારા ઘરે આવજો. એટલે સંતો એના ઘરે ગયા, ઉતારો કર્યો, ત્યારે વડીલ બોલ્યા કે સ્વામી, મને તો કોઈ શંકા નથી, પણ મારો દીકરો એમ કેતો હતો કે ત્યાં 5,000 નું કવર પડ્યું તું, મળ્યું નહીં, તો શું કરું? તમે કે એક કામ કરો ને, કે ત્યાં ભાગવત પડ્યું છે, 5,000 નું કવર જ ક્યાં પડ્યું હતું, આ મગાવો ને. તે ભાગવત ને ખોલ્યું તો ભાગવતમાં સપ્તમ સ્કંદમાં જ્યાં અજામેલ નું આખ્યાન આવે છે, ઈ વાંચવા માટે સંતોએ ત્યાં નિશાન મૂક્યું હતું. ઈ 10 મહિને તે નિશાન એમનું એમ પડ્યું હતું. મારે એ કહેવાનું છે કે જે મૂર્ખના સરદારો કાયમ દિવ્ય ભાસ્કર કે ન્યૂઝપેપર રોજ વાંચતા હોય અને ભાગવત 10 મહિને ન ખોલતા હોય, એમાં હું ધોળ સંસ્કાર આવવાના છે? અને પાછા એમ કે અમે ગ્રંથને માનીએ છીએ. એટલે ગ્રંથને માનવો એટલે ગ્રંથનું અધ્યયન કરવાનું હોય, ગ્રંથને અભરાઈએ ચડાવી ન મૂકવાનો હોય, ગ્રંથને આત્મામાં જડવાનો હોય. આ એ ભાગવતમાં આખા વિમાન, કપિલ ભગવાનનો જન્મ વિમાનમાં થયો, દેવહૂતિ કરદમ થકી, એ આખું વિમાનનું વર્ણન છે. અરે હીરા જગતના બાદશાહ કહેવાય એવા સુરતના ડાયમંડ કિંગ એકવાર મળવા આવ્યા હતા, ત્યારે કહેતા હતા કે માને એમ હતું કે મને દુનિયામાં જેટલું હીરાનું જ્ઞાન છે એટલું દુનિયામાં કોઈ નહીં હોય, પણ જયારે મેં મહાભારતનો શાંતિ પર્વ ખોલ્યો અને એમાં હીરાની વાત આવી, ત્યારે મને એમ થયું કે આ મને જે હીરાનું જ્ઞાન છે એની આગળ તો આ મને હાવ કચરા જેટલું જ્ઞાન છે, એટલું મહાભારતમાં વ્યાસ ભગવાને લખ્યું છે. ત્યાં જયમંતમાં મણી, કોહિનૂર હીરા, એ બધાની વાતો છે કે આટલા આટલા કિંમતીઓ હીરા હતા. પણ આપણે ફિલ્મના હીરાને જ હીરો માનવો છે, અને કોઈ મરવું છે એટલે શું કરવાનું? માટે બાપ જીરાને હીરો ન માનતા, હીરાને હીરો માનો. આ દેશના ગ્રંથો એ આપણા હીરો છે. આ દેશના રામ ને કૃષ્ણ એ આપણા હીરો છે. આ દેશના ધ્રુવ ને પ્રહલાદ, સબરીને સુદામા, જયદેવને જનક રાજા, તુલસીને તુકારામ, મોટીબાને લાડુબા, પર્વતભાઈ ને ઝીણાભાઈ, દાદા ખાચર ને શિવલાલ શેઠ, આ બધા જ આપણા બધાના હીરાઓ છે. આને આદર્શ બનાવો. એક જણો તો મારી પાસે જોવાની આવ્યો તો, હું રાજકોટમાં હતો ને ત્યારે મેં કીધું મોટા થઈને શું થવું? મને કે સ્વામી મારે હનુમાનજી જેવા થવું. એટલે મેં સહજ પૂછ્યું, મેં કીધું આ ભીષણે તારું પેટ ફાટી ગયું છે પૂછ્યું છે? ના ના સ્વામી, મને કે અત્યારે એવી ફેશન છે. મેં ક્યાંથી કાઢી? કે ફિલ્મનો હીરો એ ફાટલું પહેર્યું એટલે હું આ પહેરું. મેં કીધું લ્યા ગાંડા, હારા હીરાની ફિલ્મના હીરાની કોપી કરે અને હનુમાન થવાની વાતો કરે. હનુમાન થવું હોય તો હનુમાનજી જેવો સંયમ શીખ, હનુમાનજી જેવી પવિત્રતા શીખ, હનુમાનજી જેવી ભગવાનના ચરિત્રનો રચ્યો થા, ભગવાનના કામ કરવાનો આતુર થા. હવે આદર્શ પિક્ચરના હીરાને માને અને વાત આવા સબરી કે સુદામા જેવા થવાની કરે, કોઈ કાલે બને? માટે બોલવીથી કાંઈ ન થાય, કરવું જોઈએ. ભગવાન વ્યાસ કહે છે કે માણસને ઓળખવો કઈ રીતે? મને મારે ઓળખવું હોય, તમને ઓળખવું હોય તો વ્યાસ મહાભારતમાં એ પણ બતાવે છે કે નવરા પડવી ત્યારે આપણે શું ધંધો કરવી છે એવા છીએ. પિક્ચરનું ઓલી સિરિયલ લઈને બેઠા હો, કયા પિક્ચરમાં અટકો છો? જો હારામાં અટકો તો હારા, ને ખરાબમાં અટકો તો ખરાબ. પેપર લઈને બેઠા અને કયા એમાં કઈક સારો સંદેશ હોય ત્યાં અટકો છો, કે કોકના ખૂન ખરાબીના કે રેપના કેસ હોય એમાં અટકી જાવ છો? એ આપણે રેપ વાળા જ છીએ, એટલે ખરાબ હંમેશા ખરાબમાં અટકશે. એટલે આપણે કેવા છીએ એનું માપ શું, ક્યાં અટકીએ છીએ એ. જો હારામાં અટક્યા તો ભટકવું નહીં પડે, ખરાબમાં અટકશું તો લટકવું પડશે અને ભટકવું પડશે. માટે સંતો કે છે કે આ જીવ આટલું જ સમજી જાય કે ક્યાંથી છટકવું, ક્યાં ટકવું, આ બે શીખી જાય તો ભટકવું ન પડે. ક્યાં અટકવું, ક્યાંથી છટકવું, ક્યાં અટકવું ને ક્યાં ટકવું, આટલું શીખી જાય તો ભટકવું ન પડે. આ દેવયાનીને એટલા જન્મનું જ્ઞાન આપ્યું, રાડ નાખી ગઈ. પછી તો ઘરે ગયા, એમના માતા પિતાને કહે છે કે હવે મારે પરમાત્માની સાધના આરાધના કર્યા સિવાય બીજું કાંઈ કરવું નથી. મહાભારત તમને એક એક પ્રસંગમાં કર્મનો સિદ્ધાંત સમજાવશે
એ દેવયાનીએ જીદ પકડી તો આટલા દુઃખ ભોગવવા પડ્યા. પછી ઈશ્વરના રસ્તે આવી ત્યારે ઉદ્ધાર થયો. પછી તો દિવસે આખો દી માળા કરે અને રાત્રિએ મસ્તકે પોતાનો ચોટલો નાટે બાંધી ઊંચા હાથ રાખી આખી રાત પણ સાધના આરાધના કરે. ફરી એકવાર એમના માતા પિતા ગઢપુર ભગવાનના દર્શને જતા કહ્યું, બેટા જાનુ, આપણે ગઢપુર દર્શને જઈએ છીએ, આવું જ? ના, હવે મહારાજને કહેજો, મહારાજ અહીં મારી પાસે આવશે. માતા પિતા પરિવારજનો ગઢપુર આવ્યા. મહારાજ કહે છે કે જાનુને ન લેતા આવ્યા? અરે મહારાજ, એ તો હઠ પકડીને બેઠી છે કે મહારાજ હવે મારી માટે આવશે. મહારાજ કે એ જાનુની હઠ નથી, તમારા ગામને ઇતિહાસમાં અમર બનાવવાનું છે, હજારોને સુખરૂપ કરવાનું છે, અને એ તમારું અમે જ્યાં આવશો તો એ છાપરી પણ અમર બની જશે. માટે જાનુની ટેક સાચી છે. અને આમ થોય તે કે દેવયાની છે ને એકવાર પકડે એટલે મૂકે નહીં. પછી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1881 મહાસુદ દશમે દાદા ખાચરને પરણાવવા ગયા. એકાદશીના ત્યાં લગ્ન લેવાના. બારસની વરોઠ એટલે વર તરફથી જમણવાર થયો. અને પછી ભગવાન સ્વામિનારાયણ વળતા આવતા હતા ત્યારે ભગવાન એક રૂપે ગાંડલા રોકાણા અને ગાંડલાની મૂળી માને દિવ્ય દર્શન દીધા. બીજા રૂપે એ સાણાના ડુંગરમાં નિષ્કામી વર્તમાન પાળતા હોવાથી જોગીદાસ ખુમાનને બારવટિયા હોવા છતાં એને નિષ્કામી વ્રતને આધીન થઈ ભગવાન દર્શન દેવા ગયા. આ સમજવા જેવું છે. મોરલો નિષ્કામી છે ને તો ભગવાન એનું પીછું માથે રાખ્યું છે. માટે બ્રહ્મચર્ય એ ઈશ્વર પ્રાપ્તિનો મહાયજ્ઞ છે. ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં બોલ્યા કે કોઈ એમ કે દાદાની ખાચરનું સમર્પણ હતું, મોટી બાલુ આડુબાની દાસત્વ ભક્તિ હતી, સેવા ભક્તિ એટલે રહ્યા. મહારાજ કે ના, આઈના બહેનો ભાઈઓનો નિષ્કામી વ્રતનું દઢતા જોઈને અમે ગઢપુરમાં રહ્યા છીએ. અને આ મૂળજી બ્રહ્મચારી પણ મહાનિષ્કામી છે એટલે એના હાથની રસોઈ અમને ફાવે છે. માટે જે નિષ્કામી છે એને અમારે એક અણુ જેટલું છેટું રહેતું નથી. અર્થાત આપણે પરમાત્માને આપણી પાસે લાવવા હોય તો બ્રહ્મચર્ય તો પાકું કરવું પડશે ને પડશે. આ બ્રહ્મચર્ય પાળી અને જોગીદાસ બારવટું કરતા તોય પુરુષોત્તમ નારાયણના નિષ્કામી વર્તમાનને કારણે એને દર્શન દીધા. અને એ જ વખતે ભગવાન સ્વામિનારાયણ અનંત સખાઓ અને મોટીબા લાડુબા વગેરે બહેનોને લઈ અને બીજા દિવ્ય રૂપે વિક્રમ સંવત 1881 મહાસુદ 14 ને દિવસે ભગવાન એ વખતે ઢસા થઈ. આ 14 જાય ઢસા આવ્યા હતા અને પછી માલપુરે જઈને રાત રહ્યા હતા. આજથી 201 વર્ષ પહેલા એ જ દિવસે ભગવાને ત્યાં જાનબાઈને દર્શન દીધા. અને મહારાજ કહે છે કે જાનો, હવે અરે મહારાજ તમારી 12 વર્ષથી આવો રઘુરામ બાપુ પધારો. અહીંયા આપણે પરબની જગ્યાના મહંત બાપુ પધાર્યા છે. એકવાર આપણે એમને તાળીઓના નાદથી વધાવીએ. આવો. ત્યારના મહારાજ કહે છે કે હવે કાંઈ કેવું છે મહારાજ, પેલા મારા હાથનો થાળ જમો. એ જાનબાઈએ થાળ બનાવ્યો. ત્યાં ભગવાન સ્વામિનારાયણ એમના હાથનો થાળ જમ્યા. મહારાજ કે હવે મહારાજ હવે તમારી વાટે વાટ. મહારાજ કે કાલ પૂનમ છે, આવતી પોષ સુદ પૂનમને દિવસે અમે તમને તેડવા આવશું. ત્યારે જાનબાઈ કે છે કે મહારાજ હું એક નહીં અમે 3 છીએ. મહારાજ કે 3 કોણ? એક મારી માસ્યાઈ બેન છે અને એના ભૂલમાં જીવનમાં શરત ચૂકતી ભૂલ થઈ ગઈ અને પછી મોઢું દેખાડવા જેવું ન રહ્યું એટલે એને આત્મહત્યા કરી એને કારણે એ મરીને ભૂત થઈ છે. એક વાત યાદ રાખજો, આત્મહત્યા કરવાથી કોઈ પ્રશ્નના સોલ્યુશન થતા નથી. ઉલટાના બીજાને દુઃખ દેવાના હેતુથી કોઈ કારણોસર આત્મહત્યા કરી એટલે ફરી ભગવાન મનુષ્ય જન્મ આપતા નથી. અને હોય એના કરતા 1000 ગણું દુઃખ ભોગવવું પડે છે. માટે મારી વિનંતી છે કે ક્યારે
આપણા જીવનમાં ન સહેવી શકાય, ન કોઈને કહી શકાય એવું દુઃખ આવે ત્યારે મારા બાપ કોક સાચા સાધુ સંતોના પગ પકડજો, પામી જશે, ઉગાડી લેશે. આપણા સંત મૂળદાસે ઉગાડી જ લીધા હતા ને. માટે એ ધંધો ન કરતા. આ બીજી એ મારી બેનપણી હતી, એ વાસનાને કારણે મરીને ભૂતળી થઈ છે, એ કે આત્મહત્યા. પરંતુ પછી બેયને પસ્તાવો થયો. એટલે હું રોજે હે મહારાજ તમારા ગુણાનુવાદ એને સંભળાવું છું, અને એટલે ભગવત ચરિત્ર સાંભળીને એના જીવન પવિત્ર થયા છે. માટે મહારાજ અમે પરસ્પર કોલ કર્યા છે. હવે તમે જુઓ, ખરાબના સંગ કર્યો તો પવિત્ર કુળમાં હતા તો મરીને ભૂત થયા, અને ભૂત યોનિમાં ગયા પછી પણ જાનભાઈ જેવા એક મહાન સંત સતી નારીનો સંગ કર્યો તો અદ્ભુત બની ગયા. ભગવાન સ્વામિનારાયણ કે કોલ આપીએ છીએ, તૈણીને તેડવા આવશું. અને પછી ઇતિહાસ સાક્ષી પૂરે છે કે વિક્રમ સંવત 1881 પોષ સુદ પવિત્ર પૂર્ણિમા, એ પૂર્ણિમા ફાગણ સુદ પવિત્ર પૂર્ણિમાના દિવસે ભગવાન સ્વામિનારાયણ અનંત વિમાન લઈને તેડવા આવ્યા. એના માતા પિતા કામળબાઈ, રાવત ચોતરા, જુઠા ચોતરા અને આખા ગામને દર્શન દઈ ડંકો વગાડી અને ભગવાન સ્વામિનારાયણે ઠેઠ સતયુગ વખતથી પરમાત્માને પામવા ઝંખતી જાનબાઈનો આ જન્મે ઉદ્ધાર કર્યો. એ પુરુષોત્તમ નારાયણ આપણને પણ મળ્યા છે, આપણો પણ ઉદ્ધાર કરશે, કરશે ને કરશે. વિશ્વાસ રાખજો. આ સત્સંગ દિવ્ય છે, અણમોલ ખજાનો છે. આટલી વાત કહી ત્યારે જન્મેજય રાજા કે છે, તમે આ હયાતી અને દેવયાનીનો તો વિસ્તારથી આખ્યાન કહ્યું, પરંતુ હવે અમારા વંશની કથા કહો. ત્યારે વૈશંપાયન મુનિ કહે છે કે સાંભળો, તમારા પિતાશ્રી પૂર્વજ હયાતી, એમના પુત્ર પુરુ થયા, એ પણ એવા જ યશસ્વી હતા, તેજસ્વી હતા, પ્રજાપાલક હતા અને યોગ્ય વ્યક્તિને યોગ્ય અધિકાર દેનારા હતા. એ પુરુ રાજાના વિશ્વજીત રાજા થયા, એના સયાતી રાજા થયા, એના ઋતુરાજ રાજા થયા અને એના ઇલિન રાજા થયા. ઇલિન રાજાના પુત્ર પ્રતીક થયા. પ્રતીકના ધર્મપત્ની સુદક્ષિણા, એ પ્રતીકના ધર્મપત્ની સુદક્ષિણા, અને સુદક્ષિણા થકી જે પુત્ર થયો એનું નામ હતું દુષ્યંત. એ દુષ્યંત મહારાજાની હું કથા કહું છું કે એક પછી એક સવાયા રાજાઓ થયા હતા, અને એમાં પણ આ દુષ્યંત એવા હતા કે ક્યારે એની પરધન કે પરનારીમાં મતિ બગડી ન હતી. એના રાજ્યમાં માગ્યા મેહુલા વરસતા હતા, ટાણે ટાણે વરસાદ આવતા હતા, ક્યારેય માવઠા થતા ન હતા, ક્યારેય ભૂકંપ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ થતી ન હતી. દીકરાઓ જીવતા હોય, અરે મા બાપ જીવતા હોય ત્યાં સુધી કોઈ દીકરાઓ મરતા નહીં, એવું નહીં. વૃદ્ધ અવસ્થામાં પણ બધા નિરોગી થકા, સ્વતંત્ર થકા, કોઈની સેવા લીધા વિના પરમાત્માને પામતા હતા. આ રાજાના પુણ્ય પ્રતાપથી બધી જ પ્રજા સુખી હતી. એક દિવસ આ મહારાજા દુષ્યંત મૃગયા કરવાના હેતુથી વનમાં ગયા. વનમાં જતા જતા મૃગલું તો દૂર નીકળી ગયું, પણ મહામુનિ કણવ ઋષિના આશ્રમમાં આવ્યા. એ વખતના એક કણવ ઋષિ એક મહાન તપસ્વી, મહાન યશસ્વી, મહાન તેજસ્વી અને અનેક વિજ્ઞાનના શોધનારા સંત હતા. એ ના આશ્રમમાં શકુંતલા એમની દીકરી તરીકે ત્યાં રહેતી હતી. ઋષિ યજ્ઞ કરતા હતા અને ઋષિના સવારના પૂજાના બધા જ પૂજાની પૂજાપા રૂપે શકુંતલા પુષ્પ તોડતી હતી. એ શકુંતલાને જોઈને દુષ્યંતને દિલમાં મનમાં ક્ષોભ થયો. એટલે એ સીધા જ ઘોડેથી ઉતર્યા અને આવી અને દુષ્યંત શકુંતલાને કહે છે, સાંભળ, ન પાપ કૃત કચ્છિદ આસીત તસ્મિન રાજની શાસતે સ્વધર્મે રેમી રે વર્ણા
દેવે કર્મણિ નિસ્પૃહા. આ દુનિયામાં ક્યારે મારી મતે મારી પત્ની સિવાય બીજે જાય નહીં. અને આજ તને જોઈને મારી ચિત્તમાં ક્ષોભ થયો. એટલે એનો અર્થ એ થયો કે તું ભલે આ ઋષિના આશ્રમમાં રહી પણ બ્રાહ્મણની દીકરી નથી. તમે વિચાર કરો આ કેટલા સંયમી હશે. એ મોટી બા અને લાડુબાને લાખ લાખ વંદન કરવાનું મન થાય કે ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1873 ગઢપુરમાં ભવ્ય અન્નકૂટ કર્યો હતો, જેના યજમાન મોટી બા લાડુબા હતા. જ્યાં અન્નકૂટ કર્યો ત્યાં ભગવાન સ્વયં મૂર્તિમાંથી વાસુદેવ નારાયણ પ્રગટ થઈને અન્નકૂટ જેમાં સવારમાં પૂજામાં પણ દર્શન દેતા હતા. અરે સત્સંગી જીવનમાં તો ત્યાં સુધી લખ્યું કે બ્રહ્મરૂપ થયેલી બ્રહ્મકુમારીઓ જ્યારે અન્નકૂટમાં પૂરી વણતા હોય તો પૂરી ઉપર દર્શન દે, તળતા હોય તો તવામાં દર્શન દે, ઘડો લઈને પાણી લેવા ગયા હોય તો ઘડામાં ઘનશ્યામના દર્શન થાય. આવી સ્થિતિને પામેલા યજ્ઞની સેવાથી પ્રસન્ન થઈ અને એક જગદંબાએ દર્શન દીધા. અને એ જગદંબાના દર્શન થતા બધી બહેનો જોઈ રહી. દિવ્ય તેજસ્વી માં જગદંબા હતા. મોટી બા બોલ્યા ત્યારે કે જ્યારથી મને પરમાત્માનો આશરો થયો છે ત્યારથી ભગવાન સ્વામિનારાયણને મૂકીને મારી વૃત્તિ ક્યાંય ગઈ નથી. તમે કોક દેવી છો, સામાન્ય પુરુષોમાં મારી મતિ જાય નહીં. માટે આપ કોણ છો? જે હોય એ સત્ય કહો. કેટલા સંયમી હશે. આમે દેવ જેવા દિવ્ય પુરુષો ઉભા હોય એને ચેલેન્જ આપીને કહી શકે કે અમારી વૃત્તિ જઈ નથી. શું કામ? તો કે ભગવાનના બળના પ્રતાપે એ સુખ ઓંકી નાખ્યું સંત આપે, સ્વામી સહજાનંદના પ્રતાપે. અમારા નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણીમાં લખે કે જ્યારે પ્રભુ સંગે પ્રીતિ જાગે ત્યારે કામ ક્રોધ લોભ મદ મોહ ભાગે. હજી આપણામાં કામ ક્રોધ કે મદ મોહ રમતા હોય તો સમજવાનું કે આપણી ભગવાનમાં પ્રીતિ જાગી નથી, આપણું દિલ સાચામાં લાગ્યો નથી. બાકી જો એકવાર પરમાત્મામાં પ્રીતિ જાગે તો દોષો એની મેતે રવાના થાય. મારા બાપ અંધારા અંધારા કીધે અંધારા ન જાય, અંજવાળું કરો એની મેતે સૂર્ય વયો જાય. એમ આત્મામાં પરમાત્માની મૂર્તિ ધારો. હું જ બ્રહ્મ છું ને મારામાં પ્રગટ પરબ્રહ્મ છે. હું સ્ત્રી નથી, હું પુરુષ નથી, હું નાની નથી, હું મોટી નથી. બાપ હું તો મહારાજ ને વયમ અમૃતસ્ય પુત્ર. હું માટે અજર અમર છું. આપણી જાતને પહેચાનો, પામી જાઓ. અહીંયા એ કે છે દુષ્યંત કે મારી મતિ ભ્રમિત ન થાય. તારને જોઈને મારી મતિ ભ્રમિત થઈ. તું છો કોણ? ત્યારે કે છે કે દેશનો જે શાસક હોય, ગુરુ હોય, પિતા હોય એની પાસે ખોટું બોલાય નહીં. અને પોતાથી વડીલ હોય એની પાસે ખોટું બોલે તો પોતે સંચિત કરેલું એકઠું કરેલું તમામ પુણ્ય ત્યાં નષ્ટ થઈ જાય છે. માટે મારે નાના બાળકોને, દીકરીઓને, યુવાનોને ખાસ કરબદ્ધ પ્રાર્થના કરવી છે કે આપણે તમારે તમારા જીવનને પવિત્ર રાખવું હોય, જીવનમાં યશસ્વી ને તેજસ્વી બનવું હોય, ક્યારેય ગુરુજનો પાસે ખોટું બોલતા નહીં. કોઈ મોટા પુરુષ હોય એની પાસે તમારા માત પિતાને રમત રમાડતા નહીં. પુણ્ય પર હરી જાશે. મહાભારત બોલે છે. શકુંતલા કે છે સાંભળો, પૂર્વે ક્ષત્રિય કુળમાં જન્મેલા ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્ર કઠોર તપશ્ચર્યા કરી ત્યારે ઇન્દ્રને એવું થયું કે નહીને આ ઋષિ મારું ઇન્દ્રાસન લઈ લેશે તો. એટલે એ ભયમાં એને મેનકાને ઋષિના તપોભંગ કરાવવા મોકલી. અને મેનકાને જોઈને, એની સેવા ભાવના હાવભાવને જોઈને ઋષિ તપોભંગ થયા અને એ મેનકા થકી મારો જન્મ થયો છે. એટલે વિશ્વામિત્ર ક્ષત્રિય હતા અને એ ક્ષત્રિયની જ હું દીકરી છું. પરંતુ મારા દુર્ભાગ્ય કે જેવો મારો જન્મ થયો એ ભેગા મારા પિતા પાછા તપ કરવા વયા ગયા. મારી માતા સ્વર્ગમાં વહી ગઈ. હું અહીં જંગલમાં પડી રહી. એ વખતે પંખીઓએ મને પાળી પોછીને મોટી કરી
અને પંખીને સંસ્કૃતમાં શંકુલ કહે અને શંકુએ પોષી માટે શકુંતલા આવું નામ પડ્યું. ત્યાં કણવ ઋષિ આશ્રમના સમિધ લેવા જતા મને જોઈ ગયા, એટલે હવે મારા પાલક પિતા એ કણવ ઋષિ છે, પરંતુ હું ક્ષત્રિયની દીકરી છું. આ કથા પ્રસંગથી સમજવા જેવું કે વિશ્વામિત્ર હકીકતમાં બ્રહ્મર્ષિ થવા રઘુનાથ બાપુ તપ કરતા હતા. ઇન્દ્રાસન માટે ઇન્દ્રાસનનો સંકલ્પ નહોતો, પરંતુ જેની પોતાને વાસના હોય ને ઈ એને સામે દેખાય છે. આપણામાં હોય ને ઈ સામે દેખાય છે, સામે હોય એવું સામે નહીં દેખાતું. સંતો સરસ રચોકડી વાત કરે છે કે એક ભાઈના ઘરે મહેમાનો આવ્યા, એટલે એ ઘરધણીએ સરસ મજાનો આજે આપણે રબડી બનાવી છે ને એમ દૂધ પાક બનાવેલો, બાસુંદી. હવે એ ખાવા બેઠા ત્યાં હારી માખ પડી, તે ઓલો ચમચી આમ કાઢતો જાય. તે આખો દૂધ પાકનો વાટક્યો ખાલી કરી નાખ્યો ને તો માખ ન ગઈ. પછી આમ ઉડાડીને ત્યાં ચશ્મા ઉપર માખી હતી, ઉડી ગઈ. એ માખ ચશ્મા ઉપર હતી ને દાંત દૂધ પાકનો વાળી દીધો. એમ ભૂલ આપણામાં હોય છે અને વાંક આપણે કોકનો કાઢતા હોય છે. ઇન્દ્રાસનની વાસના ઇન્દ્રને છે, એટલે એને આ કોઈ ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હોય તો ત્યાં પણ દેખાય. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી, કાલે મેં પંચમહાલની વાત કરી હતી, ઝાડી પ્રદેશમાં તપશ્ચર્યા કરતા. તે સંતો કે સ્વામી આ તો ધ્યાન કરવા જેવું છે. તો ગોપાળાનંદ સ્વામીએ 60 સંતોને 6 મહિના સુધી ધ્યાનમાં બેહારીને અક્ષરધામની બ્રહ્માનંદની પરમાનંદની અનુભૂતિ આપી, અને પોતે 60 રૂપ ધારણ કરી અને એ ઝાડી પંચમહાલ પ્રદેશના 60 ગામમાં સત્સંગ કરાવ્યો. પરંતુ સંતો ભજનમાં બેઠા તો ઇન્દ્રને એમ થયું કે નહીં મારું ઇન્દ્રાસન લઈ જશે. તો તે ગોપાળાનંદ સ્વામી હારે આવ્યો બોલો કે જેના સંકલ્પથી બ્રહ્માંડો સર્જાઈ જાય. ઇન્દ્રને જોઈને ગોપાળાનંદ સ્વામીએ જે શબ્દ વાપર્યો છે મૂળ ભાષામાં, મારે બોલવો નથી, પણ કે જા કે અમે તો સંકલ્પ કરીએ ને ત્યાં તારી જેવા લાખો ઇન્દ્રો ઉપજાવીએ, અમારે તારાની શું પડી હોય. અમે તો બાપ જેના રૂવાડામાં અનંત બ્રહ્માંડો, અનંત કોટી બ્રહ્માંડો પરમાણુની જેમ ઉડતા ફરે. રામાયણમાં લખ્યું છે કે બ્રહ્માંડની કાયા નિર્મિત માયા, રોમ રોમ જાકો ભેદ બધે, એના ઉપાસક છીએ, માટે અમારે આની ઈચ્છા નથી. આ વાત કહીને મારે એવું કહ્યું, ઘણીક વાર અમુકને ગાદી મળી હોય ને, ગાદી પછી પદ મળ્યું હોય, પછી એ ધારાસભ્ય હોય કે કોઈ નાની સીટ હોય, ગામનો સરપંચ હોય, આમ કોકને પૂછો તો મારે સરપંચ થવું નથી, તો ગામના લોકોએ મને બેહાર્યો, મારે થવાની ઈચ્છા નથી. પણ જો બીજાને બેહારે ને તો પછી ઓલાને હક જ ન લેવા દે. એક પક્ષના હોય ને તો ઈર્ષ્યા કર્યા વગર ન રહે. હું કામ વાસના છે પદની, અહીંયા રહેવું છે, પણ એની જે પાત્રતા નથી કેળવી. બાપ પાત્રતા કેળવો વગર કીધે લોકો તમને આદર થકી રાખી મૂકશે. માટે કુપાત્રને પદ અપાય નહીં અને પાત્ર વાળા પાસે પદ જવા દેવાય નહીં. આ હંમેશા યાદ રાખવું જો ભારતની ભવ્ય સંસ્કૃતિને પાછી લાવવી હોય તો. આ શકુંતલા કે છે ખરેખર છું, તો દુષ્યંત કે છે કે મારું ચિત્ત તને જોઈને ક્ષોભ પામ્યું છે, આપણે લગ્ન કરીએ. કે દીકરીનો ધર્મ છે, બાપને પૂછ્યા વગર ક્યાંય કોઈ કાર્ય કરાય નહીં. આ તમામ દીકરીઓએ સમજવા જેવું છે કે મા બાપ રડતા હોય અને દીકરી ગમે ત્યાં ભાગી જાય, પછી મા બાપની હાય લાગે અને પછી એ દીકરીઓ, અમે તો સાધુ સંતો છીએ, અમારી પાસે ઘણા અમુક એવા કેસ આવતા હોય, પછી એને આખી જિંદગી રોવું પડે. એ અમુક સમયે 2-5 મહિના પોતાના મા બાપને રડાવેલી દીકરીને એ પછી ત્યાં ગઈ હોય ને અને ખબર પડી જાય કે હવે એના મા બાપના કોઈ નથી, એટલે ઓલા જે એને લઈ ગયા હોય, આ તો પ્રેમ છે ક્યારે, અને વાસના છે, વાસના ક્યારે હુકાઈ જાય કે ખબર ન પડે. પ્રેમ તો છે જ નહીં ને, તો વાસના મોહ છે ને, અને મોહ તો ગમે ત્યારે બદલી જાય. પછી ન સહી શકાય, ન રહી શકાય, ઘણી વાર તો એને જ આત્મહત્યાઓ કરવી પડતી હોય છે. માટે મા બાપને પૂછ્યા વગર દીકરીઓએ ક્યાંય ખોટી જગ્યાએ ફસાઈ જવું નહીં. એમાં દીકરીઓની સુરક્ષા છે. બીજી પોઈન્ટ આ મહાભારત બતાવે છે કે દીકરીઓ રજસ્વલા ધર્મમાં આવે
પછી મહાન મા બાપે દીકરી ભણે છે ને એટલે ભણતર બગાડશે. આ અંગ્રેજોએ નાખેલી વિકૃતિ છે, ભારતીય સંસ્કૃતિ નથી. માં જગદંબા સીતાના પણ 16 વર્ષે લગ્ન થયેલા છે. એટલે રજસ્વલા દીકરીઓ આવે અને પછી એના કોઈ સાથે સંબંધ જોડી દેવા. કેમ જે એ પુરુષમાં યુવાનોમાં પુરુષાર્થન આવે, બહેનોમાં રજસ્વલા ધર્મ આવે, એટલે એના શરીરમાં બહુ જ પ્રકારના કુદરતી રીતે હોર્મોન્સ ઉત્પન્ન થતા હોય છે. એ વખતે તમે જો યોગ્ય જગ્યાએ સંબંધ જ બાંધ્યો, લગ્ન તમારે જ્યારે કરવા હોય ત્યારે કરજો અને આણું જ્યારે લાવવા હોય ત્યારે લાવજો, પણ સંબંધ ચોંટી ગયા હોય ને તો ક્યારેય આજે અત્યારે લવ જેહાદ ને રેપના ને એ બધા કેસો બને છે ને એમાં 60% ફેર પડી જાય છે. મેં આખું સર્વેક્ષણ કર્યું હતું. અમુક જે રજપૂત સમાજ છે એમાં આવા નહીવત કેસ બને છે. મેં રજપૂતોના આગેવાનોને આ બધું જ માર્કિંગ કરીને કહું છું, કારણ કે માત્ર પુસ્તક નહીં, ક્યારેક લોકોને પણ વાંચવા પડે, કેમ જે લોકોમાંથી જ ગ્રંથો થયેલા છે. એ સમાજમાં અમુક 15-17 વર્ષના દીકરા દીકરીઓ થાય એટલે સંબંધ કરી નાખે છે અને એને કારણે એના દીકરા દીકરીઓ ભાગી જતા નથી, અથવા તો મા બાપ ઘરે હોય અને ટપુડો આવે, પગે લ્યો આશીર્વાદ દો, હું ટપુડીને લેતો આવ્યો છું, એવું નથી થતું. કારણ કે અને તમે એવું માનતા હશો એ તમારી મૂર્ખાઈ છે કે અમુક સમય જાય અને છોકરાઓના સંબંધ કર્યા હોય તો એનું ભણતર બગડે, એ કેવળ મૂર્ખાઈ છે. કોઈ સત્ય હકીકત નથી. તમે માનવીના મનના સાયન્સને મનોવિજ્ઞાનને જાણ્યું નથી. એ એક જગ્યાએ છે ને તો એક જગ્યાએ વૃત્તિ રહેશે ને આમ સારા કામ સારા થશે, અને વિકૃતિ આવશે તો તમે એક જગ્યાએ નહીં કરો ને તો અનેક જગ્યાએની વૃત્તિઓ ભટકતી થઈ જશે અને ઉલટાનો નપાશ થશે. માટે એ જે ખોટી વસ્તુ છે, વિદેશીઓનો ઓલું છે, વિદેશીઓને કોઈ ધર્મ જ નથી, ગધાડા કૂતરાનો હોય તેને હોય. તમે વિદેશીઓના આક્રક ત્યાં મોટી ઉંમરે કહે છે ને, પણ એને લગ્ન થાય ને બીજે દી છૂટાછેડાય થાય છે. એ ભારતીય સંસ્કૃતિ નથી. માટે આ દુષ્યંત શકુંતલા કહે છે કે પિતાને પૂછ્યા વગર હું કાંઈ કરીશ નહીં. એ વખતે બ્રહ્માજીની પ્રેરણા થકી આ નારદજી આવે છે અને સમજાવે છે કે આમ તો 8 પ્રકારના વિવાહ હોય, પરંતુ એમાં જે માતા પિતાની સહમતિથી દીકરા દીકરીના લગ્ન થાય એ ઉત્તમ વિવાહ છે. બીજા બ્રાહ્મણ વિવાહ છે કે બ્રાહ્મણો જોઈ એને નક્કી કરી આવે, પહેલા બ્રાહ્મણોને મોકલતા હતા, એ બ્રાહ્મ વિવાહ છે, એ પણ સારા છે. ત્રીજા સંયમવર, આપણે કે દીકરીઓ કેટલાય રજવાડાઓને બોલાવી અને પછી એમાંથી અનેકમાંથી એકને પસંદ કરે, એને સાચવી શકે હોય એવાને, તો એ સંયમવર વિવાહ એ પણ સારા છે. ચોથા ગાંધર્વ વિવાહ છે અને બીજા પિચાસ અને આસુરી વિવાહ, એનો સર્વતા વ્યવર્જ્ય છે, જે કોર્ટ મેરેજ કરી નાખે ને પિચાસ વિવાહ કહેવાય. એને ભારતીય સંસ્કૃતિ નિષેધ કરે છે. ગાંધર્વ વિવાહ માટે તમે ગાંધર્વ વિવાહ કરો, તમારે ત્યાં તમારા થકી બહુ ઉજ્જવળ ભવિષ્ય થનાર છે. પછી નારદજીની હાજરીમાં ગાંધર્વ વિવાહ થયા અને એ વખતે આ દુષ્યંત કહે છે કે સાંભળ, આપણા લગ્ન થયા, માટે સુવર્ણ માલામ વાસાંસી કુંડલે પરિહાટકે સર્વમ રાજ્યમ તવાદસ્તો ભાર્યા મેં ભવ શોભને. હે શોભને, તું મારી પત્ની થા તો હું તને સોનાની માળાઓ આપીશ, સોનાના વસ્ત્ર કરાવી આપીશ, સોનાના કુંડળ અને આખી હોનાથી તને મઢી દઈશ, અરે મારું રાજ્ય તને આપી દઈશ, પણ હે શોભને તું મારી પત્ની થા. જો આ અમુક આમ મોહમાં આવી અને હું તને બધું આપીશ, હું તને બધું આપીશ આવું કેવા માંડે ને, ત્યાં ફસાઈ ન જાવું, એ મોહાંધ છે. ત્યારે શંકુતલા કહે છે કે પિતા હિ મેં પ્રભુ નિત્યમ દેવમ પરમ માતરમ યસ્ય વાદાસ્યતિ પિતા સમે ભરતા ભવિષ્યતિ. પિતા લગ્ન કર્યા છે છતાં હે નારદ, મારા પિતાને કહી દો, કેમ જેને મારા પિતા એ મારા માટે પરમાત્મા તુલ્ય છે. પિતા હિ મેં પ્રભુ નિત્ય મારો ભગવાન છે, માટે ઈ જેને આપશે ત્યાં જ હું જઈશ. આ ભારતીય સન્નારી છે, એ શકુંતલાનો ઇતિહાસ ગ્રંથોમાં દર્જ થાય. પછી આની હાજરીમાં આ રીતે ગાંધર્વ વિવાહ થયા
દુષ્યંત શકુંતલાને ઋતુદાન કરી એક મુદ્રિકા આપી અને કહે છે કે યોગ્ય સમયે હું રાજ્યમાં જઈ અને મોટી જાન સાથે આવી અને તને હું તેડી જઈશ. આવા મોટા મોટા વચન આપીને દુષ્યંત રાજ્યમાં ગયા. આ બાજુ શકુંતલા પુષ્પ લેવા આવી હતી. ઋષિ તો યજ્ઞ કરતા હતા. સાંજે પુષ્પ મૂકી અને પિતા પાસે જઈ અને પોક મૂકીને રડી પડી કે પિતા, તમારાથી શરત ચૂકથી મારાથી આ કાર્ય થયું છે, મને ક્ષમા કરજો. આજે સમગ્ર ભારતનો મહારાજા દુષ્યંત આવ્યા હતા અને એની સાથે મારે પ્રેમ સંબંધ બંધાણો. એ જ વખતે અંતરદ્રષ્ટિથી જોઈ અને ત્રિકાલગ્ન કણ્વ મુનિ કહે છે કે જે થયું છે એ દેવ નિર્ધારિત થયું છે. તું એવું ન માનતી કે તારા આ લગ્ન થયા એ મને ખબર નહોતી, ખબર જ હતી. અને મારી ઈચ્છાથી જ મેં નારદજીને પણ પ્રેરણા કરી હતી કે તું અત્યારે આ ગાંધર્વ લગ્ન કરાય. માટે દીકરી કોઈ ચિંતા કરીશ નહીં. હવે જો આવી રીતે ક્યારેક થયું હોય તો માતા પિતાએ પણ પછી એનો ફોલો કરવો જોઈએ, મોટા વેર ઝેર બાંધવા નહીં. અમુક ઈશ્વર ઈચ્છાથી થતું હોય છે. પછી સમય ઉપર સમય જતા શકુંતલાને ત્યાં એક પુત્રનો જન્મ થયો અને એ જન્મ થયેલો પુત્ર એનું નામ હતું ભરત. કણ્વ ઋષિએ જ એનું ભરત નામ પાડ્યું હતું. અને કણ્વ ઋષિએ નાનપણથી શકુંતલા ઋષિના આશ્રમમાં રહી એટલે ઋષિ જેવી શિક્ષા પામેલી. ધનુર્વેદ, અસ્ત્રવેદ, શસ્ત્રવેદ, આયુર્વેદ, આ બધા જ વેદોની શિક્ષાઓ ત્યાં એને મળી હતી. કેમ જે કણ્વ ઋષિના આશ્રમમાં 20,000 વિદ્યાર્થીઓ અધ્યયન અધ્યાપન કરતા હતા. કણવાએ પોતાની આ દીકરીનો દીકરો ભાણિયાને એવો શિક્ષિત ને દીક્ષિત કર્યો, વિકસિત ને આમ સક્ષમ કર્યો કે એ માત્ર હજી 5-7 વર્ષનો થયો અને આ તો જંગલમાં આશ્રમ હતા ને એટલે હાથી આવે તો હાથીની હૂંડ પકડીને જાળવે બાંધી દે, સિંહ આવે તો સિંહનો કાન પકડીને એની સવારી કરે. આટલો શૂરવીર ને પરાક્રમી થયો. હવે એ ભરતજીની અમુક શિક્ષા પણ પૂરી થઈ, 8-10 વર્ષનો થયો. પરંતુ ઓલો દુષ્યંત વાયદો દઈને ગયો, ગયા એના કોઈ સમાચાર નથી રે, કોઈનું નથી રે. આવું થયું એટલે શકુંતલા ચિંતામાં પડી. ઋષિમને પણ એમ થયું. એક દિવસ એના બાપાને એમ થયું, કેમ કે શકુંતલા કહેતી હતી કે મારા પતિ મોટી સગવડતા સાથે સાધન સામગ્રી સાથે મને તેડવા આવવાના છે, પણ એ તો કઈ આવ્યા નહીં. શકુંતલાએ ખાનગીમાં સમાચાર આપ્યા પણ દુષ્યંત કાંઈ સમજ્યો નહીં. એક દુષ્યંત નહીં, આવા હજારો દુષ્યંત સમજે નહીં એવા છે. માટે આપણે સાવધાન રહેવું જોઈએ. મહાભારતમાં બધી જ સંસાર કેમ ચલાવવો એ પણ વાત આવશે, પરિવાર આવશે, દેશ કેમ ચલાવવો એ પણ વાત આવશે, અને આ લોકમાં ને પરલોકમાં સુખી કેમ થવું એ પણ વાત આવશે. આ કણ્વ ઋષિએ જ કહ્યું કે દીકરી ચિંતા કરતી નહીં, મેં તારા દીકરાને આખા ભારતનું નેતૃત્વ કરી શકે એવી દિવ્ય શિક્ષા અને દિવ્ય દીક્ષા આપીશ, એટલે તારે ચિંતા કરવાની જરૂર નથી. આશ્રમના બ્રહ્મકુમારોને કહ્યું કે તમે વેલડા જોડીને જાઓ અને હવે શકુંતલાને એના ઘેરે પહોંચાડો. કણ્વ ઋષિના આશ્રમમાંથી શકુંતલા પુત્ર ભરતને લઈ અને જ્યારે એ વખતે એ રાજધાની હતી પ્રતિષ્ઠાપુરમ. પ્રતિષ્ઠાપુરને આજે આપણે પ્રયાગરાજ કહીએ છીએ. પહેલી ચંદ્રવંશીઓની રાજધાની ત્યાં હતી, હસ્તિનાપુરમાં નહોતી. એ આગળ હસ્તિનાપુર ક્યારે વસશે એ આગળની કથામાં આવશે. પરંતુ એ પ્રતિષ્ઠાનાપુર આજનું પ્રયાગરાજ ક્ષેત્ર, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીનો સુભગ સન્મય થાય છે, જ્યાં ભગવાન રામ પણ રોકાયા હતા, જ્યાં ભરદ્વાજ ઋષિનો મોટો આશ્રમ હતો. અને એ જ જગ્યાએ અને આ ચંદ્રવંશીઓના ગુરુ ભારદ્વાજ મુનિ હતા અને સૂર્યવંશીઓના ગુરુ એ વશિષ્ઠ મુનિ, અને એઓની રાજધાની અયોધ્યા હતી. આ ખાલી બંને એક બાપના દીકરાઓ છે, આખર તો સૂર્યવંશી ચંદ્રવંશી, પરંતુ ત્યાં કોની રાજધાની હતી સ્થળ નિર્દેશ કરું છું. ત્યાં પ્રતિષ્ઠાનાપુરમાં આવી અને રાજમહેલમાં ગયા. શકુંતલા દુષ્યંતને અનુમતિથી અંદર ગયા. પછી કહ્યું કે આપ તો મારા પતિ છો અને ભાર્યા છે એ મનુષ્યની અર્ધાંગીની કહેવાય.
અર્ધમ ભાર્યા મનુષ્ય ભાર્યા શ્રેષ્ઠતમા સખા ભાર્યા મૂલમ ત્રિવર્ગસ્ય ભાર્યા મૂલમ તરિષ્યતિ. શકુંતલા દુષ્યંતને ઉપદેશ આપે છે કે અને તમે જુઓ ભગવાન ભોળાનાથ હોય તો એ અર્ધાંગીની એટલે માં જગદંબા પાર્વતી હોય. અહીંયા એ જ વાત કે છે કે પત્ની છે એ પતિની અર્ધાંગીની છે અને કામ પડે સંગ્રામમાં લડવાનો વારો આવે તો દશરથ સાથે કૈકેયી લઈને એને દશરથ મહારાજાની વિજય કરાવી માટે એની સખા પણ છે, શ્રેષ્ઠ સહાયની પણ છે અને પતિ પત્નીના સંસારથી જ એ ત્રિવર્ગ કહેતા મોક્ષ પદને પામે છે. માટે ભવસાગર તરવાનો રસ્તો પણ સારી પત્ની જ છે. યો અન્યથા સંતતમ આત્માનમ અન્યથા પ્રતિપદ્યતે કિમ તેન ન કૃતમ પ્રાપમ ચિરેણ આત્મા પ્રહારિણી. જ્યારે આવું કહ્યું ત્યારે દુષ્યંત કે પણ તું આ ક્યાં આવી? તું તો ઋષિ કન્યા છો, હું ક્ષત્રિયનો દીકરો છું, મારા તો લગ્ન થઈ ગયેલા છે, મારે એવો કોઈ પત્ની હતી જ નહીં અને આવું કાંઈ હતું જ નહીં. શકુંતલા કે છે કે તમે વરદાન આપ્યું હતું અને તકલીફ એ થઈ કે એને જયારે વરદાન આપ્યું ને ત્યારે જેમ હનુમાનજી મહારાજ માં સીતાને મળવા ગયા ત્યારે મુદ્રિકા આપી હતી, આ મુદ્રિકા દઈને ગયા હતા પણ રસ્તામાં ગંગા સ્નાન કરવા ગયા ત્યાં ઓલી મુદ્રિકા હતી એ પડી ગઈ, માછલું ગળી ગયું હતું એટલે હવે નિશાન ન રહ્યું, વર્ષોના વાણા વાઈ ગયા. એટલે કે છે કે અહીંયા એવું તો કઈ છે નહીં તારી ઓલું હું. ત્યારે કે છે કે શકુંતલા આવેશમાં આવીને બોલવા માંડી છે કે મન્યતે પાતકમ કૃત્વા ન કિંચિદ વેતિ મામેતિ વદંતી ચૈનમ દેવાશ્ચ યાવાનમ પુરુષાંતરઃ. હે દુષ્યંત, તું ક્યારે આવી ગયા? આવો સ્વામી. હે દુષ્યંત સાંભળ, તું તે દિવસે ગાંધર્વ વિવાહ કરીને મેં ના પાડી છતાંય મારી સાથે તે લગ્ન કર્યા અને વરદાન આપ્યું હતું કે હું તને સુવર્ણની માળા આપીશ, કિરીટ આપીશ, કુંડલ આપીશ અને આજ ફરી જા છો. કે તું સાચી હો તો એના સાક્ષી લાવ. કે સાંભળ, ગાંધર્વ વિવાહમાં તો આપણે બે હતા, ત્રીજા નારદ ઋષિ હતા, એ તો અત્યારે અહીં છે નહીં, પણ યાદ રાખો સત્યના સાક્ષી સમગ્ર બ્રહ્માંડ થાય છે. પરમાત્મા એની સાક્ષી હતા, દેવરાજ ઇન્દ્ર એની સાક્ષી હતા, ઋષિ મુનિઓ એની સાક્ષી હતા, હું ને તમારો આત્મા એ આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ પણ સાક્ષી હતા. હે બ્રહ્માંડાધિપતિ, આ ફરેલા નપુંસક રાજાને મારી સાક્ષી આપો. આવું નપુંસક પણ શબ્દ બોલી ગયા શકુંતલા. કારણ કે જ્યારે માણસને વિશ્વાસઘાત કરે ને ત્યારે વેદના એ તો એને જેને વિશ્વાસઘાત થતો હોય ને એને એની વેદનાની ખબર હોય. માટે બે હાથ જોડીને પ્રાર્થના છે કે ક્યારેય કોઈનો વિશ્વાસઘાત કરવો નહીં. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં પણ લખ્યું છે કે વિશ્વાસઘાતો નો કાર્યા, વિશ્વાસઘાત કરવો નહીં અને પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે કોઈના ઉપર મિથ્યા અપવાદનું આરોપણ પણ ન કરવું. અને વિશ્વાસઘાત કરનાર અને મિથ્યા અપવાદને આરોપણ કરનારને જમદૂતો પણ નથી હાચવતા, એટલો એ ક્રૂર બને છે. કે છે યદિ મેં યાચમાનાયામ વચનમ ન કરિષ્યતિ દુષ્યતમ સતધા મૂર્ધા તસ્ય તે અદ્ય સ્ફુટયતિ. મારું કહેલું નહીં માન તો હે દુષ્યંત, તારા માથાના 100 ટુકડા થઈ જશે. હે દેવતાઓ, તમે સાક્ષી પૂરો. અને એ જ વ્યક્તિ આકાશમાં મોટો ધડાકો થયો, આકાશવાણી થઈ અને આકાશવાણીએ કહ્યું કે સાંભળ દુષ્યંત, આ ઋષિની કન્યા છે અને એ કહે છે સત્ય છે, તારી એની સાક્ષી અમે પણ આપીએ છીએ, બ્રહ્માંડના દેવો પણ આપે છે. અને તે એને સુવર્ણ મુદ્રિકા આપી હતી નંગ જડિત. આલે આ તારી સુવર્ણ મુદ્રિકા એમ કે આકાશમાંથી સુવર્ણ મુદ્રિકાનો ઘા થયો. અને એ જ વખતે દુષ્યંત કહે છે કે હે શોભને, મારી ભૂલને ક્ષમા કરજે, હું તારા પ્રત્યે કટુ વચન બોલ્યો તો ક્ષમા કરજો, ખરેખર તું મારી ભાર્યા છો. શકુંતલા કહે છે કે તમે જાણતા હતા આવું કેમ બોલ્યા? ત્યાં કે જો તું મારી પત્ની છો એ મને ખબર છે, પણ આપણા ગાંધર્વ વિવાહ થયા હતા આ રાજ દરબારમાં,
અને સમગ્ર ભારતવાસીઓને ખબર નથી કે આ શકુંતલા પણ દુષ્યંતની પત્ની છે. અને હું સીધી તને સ્વીકારી લઉં તો મારા રાજ ધર્મને હાનિ પહોંચે, હું કર્તવ્ય ભ્રષ્ટ થાવ. અને લોકો એમ કે રાજા ગમે એ ઋષિ કન્યા લઈ આવે છે, આપણે લઈ આવવામાં વાંધો નહીં, પણ હવે આખા દેશના નગરજનોની સામે દેવોએ સાક્ષી પૂરી, આ મારી સોનાની મુદ્રિકા આવી, માટે હવે બધાને ખબર પડી કે ના, રિયલિટી દુષ્યંત મહારાજાએ શકુંતલા સાથે કાયદેસર ગંધર્વ વિવાહ કર્યા હતા. અને આ પુત્ર એ મહારાજા શકુંતલા અરે દુષ્યંત નો જ છે. એટલે તને અને તારા પુત્રને એક મહારાણી જેવા માન સન્માન સાથે અમે રાખી શકીએ, એવા હેતુથી મેં પહેલા ના પાડી હતી. પછી બંને ભેગા થયા, પરસ્પર આલિંગન કરી અને કહ્યું કે હું બોલી હોય હું ભૂલી જાઉં, તમે બોલ્યા હોય તમે ભૂલી જાઓ. બસ, એટલે આ ભૂલતા શીખજો. ભૂલવું એ પણ એક મોટું ફળ છે, એ સુખી થવાનું સાધન છે. ભૂલી જવું એ, હા, અમુક તો એવા હોય ને બટુક બાપા, ન ભૂલવાનું હોય ને હારે આખી જિંદગી મગજમાં રાખે. એ છોકરાના દીકરાના લગ્ન થતા હોય ને, અમે નાના હતા ને ત્યારે આવું હતું. મને ગામ નામ ને બધું વિધિ સાથે બધાના મગજમાં નામ છે, પણ બોલું છું ખાલી અનામી. એ જયંતીના લગ્ન હતા અને એના કુટુંબીજનો રિહાણા, એમાં ડોસ્યું એ કે ખબર છે 10 વર્ષ પહેલા તું આપણે સીમે શેઠે ખોદતા તેથી હું બોલી હતી. એટલે આ ગાંડીની 10 વર્ષ પછી કેટલું સારું બોલ્યું, સારું યાદ રાખ ને. આ બાપ ક્યારેક કોકે કડવા વચન કીધા હોય તો શાંતિની જિંદગી જીવી હોય તો ભૂલી જાજો, અને આવા મહાભારતના અમૃત જેવા વચનને યાદ રાખજો, અમર પદ આપી દેશે. સાચાનો સ્વીકાર કરો અને ખોટાને નિગ્લેક્ટ કરો, કે છે કે આપણે ભૂલી જાવી. અને પછી એ કે છે કે સાંભળો, નાસ્તિ સત્ય સમો ધર્મો ન સત્યાત વિદ્યતે પરમ નહીં તદિતિત્રતમ કશ્ચિત નાનૃતાદિહ વિદ્યતે. હે શકુંતલા, હે રાજાઓ, આખી મંત્રીઓને સભાખંડને ઉદ્દેશીને હવે દુષ્યંત રાજા રાજધર્મ સંભળાવતા કહે છે કે સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી. ન સત્ય સમ નહીં પાતક પૂંજા, સત્ય જેવું કોઈ સત્ય નહીં, દૂસરો ધર્મ ન સત્ય સમાન, સત્ય સમાન બીજો ધર્મ નથી. અને અસત્ય સમ નહીં પાતક પૂંજા, ખોટું બોલવા જેવું કોઈ મોટું પાપ નથી અને સાચું બોલવા જેવું કોઈ પુણ્ય નથી. મહાત્મા ગાંધીજી કહેતા હતા કે મેં હરિશ્ચંદ્ર રાજાનું આખ્યાન એક વાર સાંભળ્યું છે, પરંતુ હૈયામાં 1000 વાર ભજવું છે. એટલે હું સત્યના પંથથી ક્યારેય વિચલિત થતો નથી. એમ આ દુષ્યંતને શકુંતલાનું, અયાતિ અને દેવયાનીનું આ આખ્યાન આપણે એકવાર સાંભળશું, 1000 વાર હૈયામાં ભજવશું, ત્યારે એના જેવી પ્રતિભા આપણામાં આવશે, એના જેવી દિવ્ય ગુણો આપણામાં અવતરિત થશે. અહીંયા કહે છે કે ન અસત્યાત વિદ્યતે પરમ, અસત્ય જેવું પરમ પાપ કોઈ નથી, માટે ક્યારેય લોકોએ ખોટું બોલવું નહીં. હું સત્યની સાક્ષીએ કહું છું કે આ ભરત મારો દીકરો છે, અને આ દીકરો જ આખા ભારત વર્ષનું નામ રોશન કરશે. એમ કરી અને એ જ વખતે એ જ સભામાં ભરતજીને યુવરાજ પદે નિમણૂક કર્યા, અને સર્વ રાજા મહારાજાઓ બધા જ એનો જય જયકાર કરવા લાગ્યા. હવે ભરતજી ગાદીએ આવ્યા અને પછી પિતાની આજ્ઞા લઈ અને એ દેશ વિજય કરવા નીકળ્યા. ક્યાં સુધી ભારત વિસ્તાર્યું તો મહાભારત એવું લખે છે કે ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં સમુદ્રના કિનારા, જેટલા હિન્દ મહાસાગર ને પેસિફિક મહાસાગરના કિનારાની અંદરના જેટલા જ્યાંથી વાહન વ્યવહાર થઈ શકે છે, ભલે પ્લેન હોય પણ હાલીને જઈ શકાતા, આ બધા દેશો, એટલે કે મ્યાનમાર, ભૂટાન, નેપાળ, શ્રીલંકા પણ હતું ભારતમાં, એ ચીન, એ બોર્ડર આપણે જે બધી હોય છે ને
એ બધા, પછી આ બાજુ આ બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ઈરાક, ઈરાન, ઇઝરાયલ, ઇજિપ્ત, કંબોડિયા, મ્યાનમાર, સિરિયા, આ બધા દેશો ભારતના અંદર હતા. અને એટલે કે છે કે આટલા દેશોને વિજય કરીને આવ્યા ત્યારે ભારતના સમગ્ર ઋષિમુનિઓ એકઠા થયા અને કીધું કે ભરતાત ભારતી કીર્તિ એને દમ ભારતમ કુલમ. હે ભરત, આજથી આ અજનાબ ખંડ હતો, ભગવાન રામના વડવા એક અજ થઈ ગયા, એને આ ખંડની સ્થાપના કરેલી, એટલે સૂર્યવંશીમાં આને અજનાબ ખંડ કહેતા હતા. પણ ચંદ્રવંશમાં આવા પરાક્રમી ભરત થયા એટલે કે છે ભરતાત ભારતી કીર્તિ. હવે આ આખો દેશ ભારત ખંડ કહેવાશે, આને જ મહાભારત કહેવાશે. અને સાંભળો, હવેથી તમારા વંશમાં જે કોઈ જન્મશે એ પણ ભારતના કુળના કહેવાશે. આપણે બધા જ તમારા દેશમાં જન્મી, આપણે બધા જ ભારતના કુળના છીએ. એ જ્ઞાતિ પાતિના વાડામાંથી મુક્ત થાવ, એક કુળમાં આવી જાઓ. મહાભારત આજ ગરજી ગરજીને કે છે અપરે એ ચ પૂર્વે વે ભારતા એતે વે શ્રુતા. એ પૂર્વે થઈ ગયા, એ કોણ કહેવાય છે? તો કે પૂર્વ રાજાની બધા કોણ હતા અહીંયાથી? તો કે ભારતના કુળના હતા. અને હવે પછી હસ્તિ કે કુરુ કે શંતનુ કે ભીષ્મ કે પાંડવો કે કૌરવો કે પરીક્ષિત કે જન્મેજય, બધા પણ ભારત કુળના કહેવાશે. અને એ જ દેશમાં જન્મેલી પ્રજા પણ શીખ, બૌદ્ધ, જૈન, હિન્દુ, મુસલમાન કોઈ નહીં કહેવાય, ભારત કહેવાશે. એક વાત યાદ રાખો, ભારતનું હિન્દુસ્તાન નામ નથી, ભારતનું ઇન્ડિયા નામ નથી. ઇન્ડોનેશિયા નદી ને ઇન્ડો પર્વત ઉપર અંગ્રેજો એક વાહન લઈને આવ્યા અને હારાને બીજું હતું નહીં, ક્યાં ગયા? તો ઇન્ડિયા, એ ત્યાં ઉતરાતા ને અહીંયાથી ઇન્ડિયા કરી નાખ્યું એક ગાંગડાને. અને આપણે બધા ગાંગડાએ સ્વીકારી લીધું. હવે આપણે મૂળ ભારત ઉપર આવવાની જરૂર છે. ભારત વચ્ચે સિંધુ નદી વહેતી હતી અને મુસ્લિમો હ બોલી શકતા, સ ન બોલી શકે, એટલે એ સ ને હ બોલે. એટલે ક્યાં ગયા? તો કે હિન્દુ ખાતે, હિન્દુ ખાતે, હિન્દુ ખાતે. હિન્દુ ખાતે ને જગ્યાએ હિન્દુસ્તાન. હિન્દુસ્તાન પણ ભારતનું મુસલમાનોએ નામ આપેલું છે. ભારતનું, ભારત એ આપણા ઋષિ મુનિઓનું આપેલું નામ છે. અને એટલે કે છે કે ભરતાત ભારતે કીર્તે એને દમ ભારતમ કુલમ. અને એ ભારતમાં જન્મેલા બધા જ ભારતના કુલના છે. માટે આપણે બધા જ નાના મોટા વય મનુષ્ય ભૂલી અને એક મના થઈ અને ભગવાનને રસ્તે આગળ વધીએ તો પરમાત્મા આપણા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય. વાલા ભક્તો, આ ભારતના ભરતજીના લગ્ન સુકન્યા સાથે, 3 કન્યા સાથે થયા હતા અને એમાંથી એમને 10 દીકરાઓ થયા હતા. પરંતુ આ ભારત એવો છે કે અધિકારીને યોગ્ય પદ આપે અને જ્યારે માણસ અનધિકારીને યોગ્ય પદ આપવા માંડ્યા ત્યારે ભારતનું બુદ્ધિધન વિદેશમાં વયું ગયું છે. ગરીબોને સહાય કરવી એ રામાવતાર વખતથી છે. રાજાઓનો ધર્મ છે ગરીબોને સહાય કરવી. પણ અનામત કે ઓબીસીના નામે 35% વાળો વકીલ થાય અને 90% વાળો ભટકે, એ ભારતની પતનની નિશાની છે. ભારતનું આવું શિક્ષણ ન હોવું જોઈએ. આ ભારત એ છે કે જ્યાં યોગ્ય વ્યક્તિને યોગ્ય અધિકાર મળે. આ ભરતજીને 10 દીકરા હતા પણ એને યોગ્ય અધિકાર નહોતો, એટલે કણવ ઋષિ પાસે ગયા અને કહે છે કે મારે દીકરા 10 છે. ઋષિ, હું તો તમારી શિક્ષા પામીને અહીંયા ભારતમાં આવેલો છું, આ રાજ કરું છું. માટે અમારા રાજાના 3 ધર્મ હોય. 1, પ્રજાને ન્યાય આપવો. 2, પ્રજાનું પુત્રવત પાલન કરવું. અને 3, અમે ગયા પછી પણ પ્રજાને દુખી ન કરે, યોગ્ય વારસદાર આપવો. હવે મારે યોગ્ય વારસદાર નિમવાનો સમય આવ્યો છે. ઋષિ, તમે કોઈ હું કરું? ત્યારે કે છે તે તારી જાતને જીતી નથી. દેશ વિદેશ જીત્યા, તે દેશની બોર્ડર વધારી પણ તારા દિલની બોર્ડર ટૂંકી કરી છે. માટે હે ભરત, આત્મ નિરીક્ષણ કર, અંદરથી ઉત્તર આવશે. હવે પછી એ ભરતનું આત્મનિરીક્ષણ એટલું મજાની વસ્તુ છે, એ આજને આજ કહી દેશું ને તો મજા નહીં આવે, એ કાલે. આજે તો જય સ્વામિનારાયણ.